હેલો. હા. ઓકે. તો લેક્ચર પેર લેક્ચર રહેશે, બરાબર? કે જે આપણું જીડીએસટી એમટી અને પોસ્ટમેન નું આપણે જે પેપર છે 2026 નું, એના માટે આપણો પહેલો ટોપિક છે ઓર્ગેનાઇઝેશન, એટલે કે સંસ્થા, જેના વિશે આપણે આ લેક્ચર ની અંદર જોવાના છે. ટોટલ આપણા 24 જેવા લેક્ચર રહેશે. 1 થી 24 જેવા લેક્ચર રહેશે. એની અંદર 1 થી 21 લેક્ચર છે એમટીએસ. ત્યારબાદ બીજા 3 લેક્ચર છે કે જેની અંદર આપણે પોસ્ટલ લોજિસ્ટિક્સ નો પાર્ટ 1, બરાબર, 7 પોસ્ટલ લોજિસ્ટિક્સ, એ બધું ઇસ્યુ જે પોસ્ટમેન ના લેક્ચર રહેશે. અને ત્યારબાદ આપણે આ વખતે થોડું નવું કંઈક કરવાના છીએ કે જેની અંદર આપણે 2023 થી અહીંયા આપણે અગાઉના 2021-22 ના પ્રશ્નો પેપર છે એના પ્રશ્નો તો આપણે અહીંયા એડ કરેલા છે. 2023 થી 2025 ના જે પેપર છે એના આપણે 3 થી 5 વાર પેપર સોલ્વ કરીશું. જેમ આપણું આ લેક્ચર ના બધા લેક્ચર કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ આપણે 2023 થી 25 ના 3 થી 5 પેપર દરેક વર્ષના આપણે સોલ્વ કરીશું, જેથી કરીને આપણે આઈડિયા આવશે કે ભાઈ આ વર્ષમાં આ 3 વર્ષમાં આપણે શું ચેન્જીસ આવ્યું છે, બરાબર, દરેક પેપર ની અંદર. તો એ પણ આપણને આઈડિયા આવી જશે. તો અહીંયા આપણો પહેલો ટોપિક ઓર્ગેનાઇઝેશન. તો આપણે જેમ વાત કરતા હતા કે ભાઈ ઓર્ગેનાઇઝેશન છે તો કોઈ પણ વસ્તુ ને ચાલવા માટે થઈ, ધારો કે આપણો દેશ છે ભારતની આપણે વાત કરતા હતા, ભારત દેશ, તો એને ચાલવા માટે વહીવટ સરળતાથી ચાલે એ માટે થઈને આપણે શું કરીએ છીએ, એને ડિવાઈડ કરીએ છીએ. શેની અંદર? રાજ્યની અંદર. રાજ્યને ડિવાઈડ કરીએ છીએ આપણે જિલ્લાની અંદર, બરાબર, જિલ્લાને આપણે ડિવાઈડ કરીએ છીએ શેની અંદર? તાલુકાઓની અંદર. તો એ બધી વસ્તુઓમાં આપણે ડિવાઈડ કરીએ છીએ. તો એવી જ રીતે આપણો ડિપાર્ટમેન્ટ વહીવટ સરળતાથી ચાલી રહે એ માટેથી અને આપણે શું કરવાનું હોય છે, તો ડિપાર્ટમેન્ટ પોસ્ટ છે, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ, કે જે નો વહીવટ સરળતાથી ચાલે એ માટેથી આપણે એને ડિવાઈડ કરીએ છીએ સર્કલ ની અંદર, બરાબર. તો એ સર્કલ કેટલા છે આપણા જોડે? 23. હવે સર્કલ ને પણ આપણે ડિવાઈડ કરીએ છીએ શેની અંદર? રિજિયન ની અંદર, બરાબર. અને રિજિયન ને આપણે ડિવાઈડ કરીએ છીએ ડિવિઝન ની અંદર, અને ડિવિઝન ને ડિવાઈડ કરીએ છીએ આપણે સબ ડિવિઝન, બરાબર. તો આ રીતના આપણે પાર્ટ્સ પાડતા જઈએ છીએ જેથી કરી અને વહીવટ સરળતાથી ચાલે. હવે આપણે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ છે તો એ શેની અંદર કાર્યરત છે? કયા મંત્રાલય અંતર્ગત આવે? કોમ્યુનિકેશન મંત્રાલય અંતર્ગત, બરાબર, કોમ્યુનિકેશન મંત્રાલય અંતર્ગત. તો અહીંયાથી આપણે 4-5 પ્રશ્નો જેવા કવર થાય છે. તો આપણો ડિપાર્ટમેન્ટ કયા મંત્રાલય અંતર્ગત આવે છે? એક તો પહેલી વસ્તુ જોઈએ તો એ છે કોમ્યુનિકેશન મંત્રાલય. તમે અહીંયા જોઈ શકો કોમ્યુનિકેશન મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. ત્યારબાદ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ને કેટલા સર્કલો છે એવો પ્રશ્ન પૂછાય તો 23 સર્કલો છે. સર્કલોની નીચે ભાગ પાડવામાં આવે છે રિજિયનનો. રિજિયનની નીચે આપણે ભાગ પાડીએ છીએ ડિવિઝનનો, અને ડિવિઝનની નીચે આપણે ભાગ પાડીએ છીએ સબ ડિવિઝનનો, બરાબર. હવે આપણે વાત કરીએ કે ભાઈ સર્કલ છે તો સર્કલના હેડ કોણ કહેવાય? જેમ આપણે ખબર છે કે ભાઈ સ્ટેટ આપણું ઇન્ડિયા છે તો ઇન્ડિયાના આપણે પીએમ, રાજ્યના સીએમ. તો એવી રીતે સર્કલમાં છે તો સર્કલમાં આપણે હેડ કોણ હોય? સીપીએમજી. સીપીએમજી નું પૂરું નામ શું થાય? તો ચીફ પોસ્ટ માસ્ટર જનરલ. ત્યારબાદ અહીંયા જોઈએ રિજિયન, તો રિજિયનના હેડ કોણ કહેવાય? પીએમજી. અને એનું ફૂલ ફોર્મ શું થાય? પોસ્ટ માસ્ટર જનરલ, બરાબર. અત્યારે હાલમાં આપણને ખબર છે કે આપણા પોસ્ટ માસ્ટર જનરલ કોણ છે? કૃષ્ણકુમાર યાદવ સાહેબ, બરાબર. તો એમને જે આપણે 25 જે ડેમોક્રેટ કહીએ છીએ જે વહીવટકર્તાઓ છે એમાં 25 જે સૂચિ છે એની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. હાલ આપણે યાદ રાખી શકીએ કરંટ ઇસ્યુ, કરંટ જે રિલેટેડ ટોપિક છે એમાં આપણે યાદ રાખી શકીએ કે ભાઈ આપણે સૂચિમાં કોનો સમાવેશ કરવામાં આવેલો છે, બરાબર. તો એ નામ પૂછી લે તો, બરાબર, તો એ કૃષ્ણકુમાર યાદવજી. અને કદાચ એવું પૂછી કે કૃષ્ણકુમાર યાદવજી છે એ કયા હોદ્દા ઉપર કાર્ય કરે છે તો આપણે એ પણ ખ્યાલ હોવો જોઈએ. કરંટના રિલેટેડ છે તો આપણે ઇસ્યુ કરી કદાચ પણ શકે તો આપણે એ પણ વસ્તુ યાદ રાખી શકીએ. તો પોસ્ટ માસ્ટર જનરલ છે.
પછી ત્યારબાદ આપણે ભાગ પાડીએ છીએ ડિવિઝનના, રિજિયનના ભાગ પાડીએ છીએ ડિવિઝન તરીકે. તો ડિવિઝનના હેડ કોણ કહેવાય? એસપી અથવા એસએસપી. બરાબર, એસપી અથવા એસએસપી. એસપી એટલે સુપરિન્ટેન્ડન્ટ પોસ્ટ અને એસએસપી એટલે સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ કહીએ છીએ. ત્યારબાદ એના ભાગ આપણે પાડીએ છીએ સબ ડિવિઝન. બરાબર, ડિવિઝનના ભાગ પાડીએ છીએ સબ ડિવિઝન. અને સબ ડિવિઝનલ હેડ કોણ કહેવાય? એસડીઆઈપી એટલે કે સબ ડિવિઝન ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ, જેને આપણે કહીએ છીએ. આ વસ્તુ સિમ્પલ બાયફર્ગેશન આપણે કર્યું કે ભાઈ આ રીતનું આપણો ડિપાર્ટમેન્ટ કાર્ય કરે છે. ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયા કોમ્યુનિકેશન મંત્રાલય છે, તો એમાં પણ મંત્રી આપણે બે યાદ રાખવાના થશે. કયા બે મંત્રી યાદ રાખવાના થાય? એક કેન્દ્ર કેબિનેટ કક્ષાના અને એક રાજ્ય કક્ષાના. બરાબર, તો કેબિનેટ કક્ષાના મંત્રી કોણ છે? કેબિનેટ કક્ષાના મંત્રી કોઈને ખ્યાલ હોય તો જોતા હશો આપણે ન્યૂઝમાં કે ભાઈ ન્યૂઝપેપરમાં જ્યોતિરાદિત્ય એમ સિંધિયા. બરાબર, જ્યોતિરાદિત્ય એમ સિંધિયા. અને રાજ્ય કક્ષાના મંત્રી છે ડોક્ટર ચંદ્રશેખર પેમાસાની. બરાબર, ડોક્ટર ચંદ્રશેખર પેમાસાની. તો આ બધી વસ્તુઓ આપણે યાદ રાખવાની છે. હવે જે વસ્તુઓ આપણે આ સ્લાઇડમાં જોઈ એ જ જે વસ્તુ આપણે જોઈ એ જ વસ્તુ અહીંયા સ્લાઇડની અંદર જોઈશું કે ભાઈ પોસ્ટ વિભાગ છે એ મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન અંતર્ગત કાર્ય કરે છે. તો આપણે જે વસ્તુની ચર્ચા કરી કે મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન અંતર્ગત આ ડિપાર્ટમેન્ટ આપણો છે એ કાર્ય કરે છે. હવે એમાં મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશનના કેબિનેટ કક્ષાના મંત્રીની આપણે વાત કરીએ તો એ કોણ છે અત્યારે હાલમાં? જ્યોતિરાદિત્ય એમ સિંધિયા. જે આપણે યાદ રાખવાનું છે. કોઈ વખતે જોડકાની અંદર પૂછી લે કે ભાઈ કેબિનેટ કક્ષાના મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી, બરાબર, સેક્રેટરી પોસ્ટ કોણ છે, પછી ડીજી પોસ્ટ કોણ, એ રીતના આપણને પ્રશ્ન પૂછી લે. એ રીતે આપણને જોડકા જોડવાનું કહેવામાં આવે તો એ આપણને ખબર હોવી જોઈએ. તો રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે? ડોક્ટર ચંદ્રશેખર પેમાસાની. પોસ્ટ ડિપાર્ટમેન્ટનો એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ કોની પાસે છે? ડીજી પોસ્ટ દિલ્હી પાસે. તો આ પ્રશ્ન વારે ઘડી પૂછાય છે. પોસ્ટ ઓફિસનો જે છે એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ કોની પાસે હોય છે? ડીજી પોસ્ટ જે છે એમની પાસે છે. હવે ડીજી પોસ્ટ છે બીજા કયા હોદ્દાઓ કાર્ય કરી શકે? તો ચેરમેન ઓફ પોસ્ટલ બોર્ડ. બરાબર, તો આપણે કોઈ પૂછે પોસ્ટલ બોર્ડ એટલે પોસ્ટલ આપણે જે કહીએ છીએ પોસ્ટલ સર્વિસ બોર્ડ, જે તો એના ચેરમેન તરીકે પણ કાર્ય કરે છે. અને સેક્રેટરી ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તરીકે પણ કાર્ય કરી શકે છે. બરાબર, સેક્રેટરી ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તરીકે પણ કાર્ય કરે છે. વહીવટ કરવામાં સરળતા રહે અને વહીવટ સરળતાથી ચાલે એ માટે થઈને આપણે જેમ વાત કરી કે જેમ ભારતના ભાગ પાડીએ છીએ રાજ્યમાં, આ રાજ્યના જિલ્લામાં, એવી જ રીતે ડિપાર્ટમેન્ટનો ભાગ પડે છે સર્કલની અંદર. બરાબર, સર્કલ કેટલા છે? તો 23. અને સર્કલના હેડ કોણ કહેવાય? સીપીએમ, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ એટલે સીપીએમજી. બરાબર, સીપીએમજી કહેવામાં આવે છે. હવે જે પોસ્ટ ઓફિસ સંસ્થા આપણો ટોપિક છે ઓર્ગેનાઇઝેશન, તો એની ચર્ચા આપણે કરીએ છીએ તો એ કઈ જગ્યાએથી કોઈ ડાયરેક્ટ આપણે કરતા નથી. તો એની ચર્ચા છે એ શેની અંદર કરવામાં આવેલી છે? પીઓ ગાઈડ જે છે આપણું, આપણે જે એમટીએસ અને પોસ્ટમેનના સિલેબસમાં છે પીઓ ગાઈડ 1, એના આ બધા ટોપિક છે. તો આ પીઓ ગાઈડ 1 નો આ ટોપિક છે એ પીઓ ગાઈડના ક્લોઝ નંબર 1 માંથી લેવામાં આવેલો છે. એટલે કે ઓર્ગેનાઇઝેશન છે એની ચર્ચા શેની અંદર કરવામાં આવેલી છે? પીઓ ગાઈડ 1 ના ક્લોઝ નંબર 1 ની અંદર કરવામાં આવેલી છે. હવે અહીંયા જોઈએ કે કેવી સર્કલો છે. એ ઉપરાંત સશસ્ત્ર બળો એટલે કે જે આર્મી, એરફોર્સ, નેવી છે એમની જે ટપાલો હોય એમનું પહોંચી વળવા માટે થઈ એપીએસ કાર્ય કરે છે. આર્મી પોસ્ટલ સર્વિસ જે કહીએ છીએ આપણે. બરાબર, અત્યારે હમણાં કદાચ રિક્રુટ કરવામાં ભરતી કરવાની હતી કે જેમાં આપણે આર્મીમાં વોલેન્ટરી જવા માંગતા હોય એમની ભરતી થતી હતી. બરાબર, જેનું નેતૃત્વ કોણ કરે છે? જનરલનો હોદ્દો ધરાવતા એડિશનલ દ્વારા કરવામાં આવે છે. બરાબર, જે જનરલનો હોદ્દો ધરાવતા હોય તો એડિશનલ ડીજી દ્વારા કરવામાં આવે છે. તો અહીંયા આપણે જે મિનિસ્ટ્રી ઓફ, અહીંયા ફોટોથી આપણને યાદ રહેશે કે ભાઈ આપણું જે મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન છે એના કેબિનેટ કક્ષાના જે મંત્રી છે એ કોણ છે? તો જ્યોતિરાદિત્ય એમ સિંધિયા. હવે આપણને કોઈ પૂછે તો લેક્ચરની અંદર આપણે ફોટો જોયો હોય એટલે આપણને આઈડિયા કંઈક ફોટો આવું કંઈક નામ હતું. બરાબર, તો અહીંયા પણ લિંક કરી શકો. કેબિનેટ કક્ષાના મંત્રી કોણ છે? જ્યોતિરાદિત્ય એમ સિંધિયા. અને કોમ્યુનિકેશન મંત્રાલય છે આપણું, જે એના રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે? તો ડોક્ટર ચંદ્રશેખર પેમાસાની. બરાબર, ડોક્ટર ચંદ્રશેખર પેમાસાની. તો હવે આગળ જોઈએ કે આપણા 23 પોસ્ટલ સર્કલ છે. બરાબર, એ સિવાય આપણે વાત કરતા એપીએસ ની. તો એપીએસ માં 2 પોઈન્ટ આપણે યાદ રાખવાના થશે. એપીએસ છે એ 2 સર્કલ છે. બરાબર, એમાં 2 વસ્તુઓનો સમાવેશ થાય છે, 56 એપીઓ અને 99 એપીઓ. હવે જે 56 એપીઓ છે તો એ શું કહેવાય? સીબીપીઓ
CBPO સેન્ટ્રલ બેઝ પોસ્ટ ઓફિસ 1, બરાબર, કે જે 56 EPO ઓળખાય છે. હવે 56 EPO છે કઈ જગ્યાએ હોય છે કાર્યરત? દિલ્હી, બરાબર. અને CBPO 2 એટલે 9 EPO કે જે કઈ જગ્યાએ કાર્યરત છે? કોલકાતા, બરાબર. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. હવે જો 23 પોસ્ટલ સર્કલ છે તો દરેક નું આપણે વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ એ કાર્યક્ષેત્ર કેટલા સુધી લાગુ છે અને હેડ ક્વાર્ટર કયું છે. જનરલી આપણે જોઈએ તો કોઈ પણ રાજ્ય છે એને જ આપણે સર્કલ તરીકે ભાગ આપી દીધેલો છે જનરલી. વાત યાદ રાખજો કે ભાઈ જનરલી શબ્દ વાપરું છું, એટલે કે જનરલી કે ભાઈ આસામ રાજ્ય છે તો આસામ રાજ્ય ને જ આસામ સર્કલ તરીકે ગણવાનું છે. જનરલી બિહાર છે, બિહાર ને બિહાર સર્કલ તરીકે, એટલે કે જનરલી આપણે જે છે એ સર્કલોના નામ જે તે રાજ્યના નામ ઉપર જ છે, બરાબર. અને એમનું કાર્યક્ષેત્ર પણ જનરલી જે તે રાજ્ય પૂરતું સીમિત છે. જેમાં આપણે વધારાનું એટલે કે મતલબ કે આપણે વાત કરીએ છીએ કે આંધ્રપ્રદેશ સર્કલ છે તો એની અંદર તમિલનાડુનો તમામ જિલ્લાનો સમાવેશ થાય છે, તો આ વધારાની માહિતી કહેવાય. તો એવું જે વધારાનું આવે છે એ આપણે ખાસ અહીંયા યાદ રાખવાનું થશે. ભાઈ આંધ્રપ્રદેશ છે તો એની અંદર કઈ શેનો સમાવેશ કરવામાં આવે છે, એના કાર્યક્ષેત્રની અંદર કઈ વસ્તુનો સમાવેશ થાય છે, તો આપણે યાદ રાખવાનું થશે આંધ્રપ્રદેશ. અને જે તમિલનાડુનો જે અનામ જિલ્લો છે એનો સમાવેશ થાય છે. એટલે કે જે વધારાની માહિતી આવે છે, જે જનરલી બેઠું છે કે ભાઈ આસામ છે તો આસામનું કાર્યક્ષેત્ર આસામ પૂરતું છે, બરાબર. અને એનું હેડક્વાર્ટર ગુવાહાટી છે. આ નામ યાદ રહે એવું નથી આપણે ગુવાહાટી. બાકી વસ્તુ શું છે ભાઈ એનું હેડક્વાર્ટર પણ જનરલી કઈ જગ્યાએ હોય છે? જે તે સર્કલનું જે રાજ્ય છે એનું પાટનગર હોય એ જગ્યાએ જનરલી હોય છે. તો એમાં પણ આપણે બહુ મહેનત કરવાની રહેતી નથી. જેમાં પણ હોય, ધારો કે આપણે વાત કરીએ કે ભાઈ ગુજરાત છે, ગુજરાત સર્કલનું હેડક્વાર્ટર જનરલી આપણે કહીએ છીએ જનરલી પાટનગર હોય ત્યાં હોય. પાટનગર આપણું કયું છે? ગાંધીનગર. પણ હેડક્વાર્ટર કયું છે? અમદાવાદ. તો આવી જે ડિફિકલ્ટ વસ્તુ બને છે એટલે કે અલગ વસ્તુ બને છે એ આપણે ખાસ યાદ રાખવાની કે જેમાંથી પ્રશ્ન બની શકે, બરાબર. જેમાંથી પ્રશ્ન બની શકે છે. આપણે જોઈશું પણ ખરા કે ભાઈ કેવા કેવા પ્રશ્નો અહીંયાથી પૂછાયેલા છે. તમને નવી માહિતી અપડેટ થાય મતલબ કે નવા પ્રશ્નો પણ જોઈ શકો એ માટેથી આપણે છેલ્લે એટલે કે લેક્ચરો આપણા બધા કમ્પ્લીટ થાય 24 ત્યારબાદ આપણે દરેક 23, 24 ને 25 ના પેપર પણ જોવાના છે, જેથી કરીને આપણને આઈડિયા આવી જશે કે ભાઈ આ 3 વર્ષમાં પ્રશ્નોમાં કેવું ચેન્જીસ આવ્યું છે. ઓકે, તો જોઈએ કે ભાઈ આંધ્રપ્રદેશ છે, આંધ્રપ્રદેશનું કાર્યક્ષેત્ર આંધ્રપ્રદેશ રાજ્ય પૂરતું તેમજ તમિલનાડુનો જે એનમ જિલ્લો છે એટલા પૂરતું સીમિત છે. એનું હેડક્વાર્ટર કયું છે? તો વિજયવાડા, બરાબર. આસામ છે તો આસામ સર્કલનું કાર્યક્ષેત્ર આસામ રાજ્ય પૂરતું સીમિત છે અને એનું હેડક્વાર્ટર કયું છે? ગુવાહાટી. બિહાર છે તો બિહારનું કાર્યક્ષેત્ર બિહાર રાજ્ય પૂરતું સીમિત છે અને એનું હેડક્વાર્ટર પટના. જોયું કે એની રાજધાની કઈ છે? તો બિહારની પટના. તો એ તરત રહી જાય. છત્તીસગઢ તો છત્તીસગઢનું હેડક્વાર્ટર કયું છે? રાયપુર. અને કાર્યક્ષેત્ર છત્તીસગઢ પૂરતું. દિલ્હી તો દિલ્હીનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે અને દિલ્હી કાર્યક્ષેત્ર. હવે આપણે યાદ રાખવાનું જે નહીં આગળ ખુદડી મારું છે એ વાત કે જે વસ્તુ, કેમ કે એમાં આપણે થોડું કંઈક ડિફિકલ્ટ કરવાનું છે કે જેની અંદર આપણે થોડું વધારે યાદ રાખવાનું છે. તો અહીંયા જોઈ શકો છો ગુજરાત. તો ગુજરાતની અંદર આપણે ગુજરાત રાજ્યનો સમાવેશ થાય. તે સિવાય દીવ અને દમણ અને દાદરા નગર હવેલી આનો એની કાર્યક્ષેત્રની અંદર સમાવેશ થાય છે. એટલે કે આ કેન્દ્ર શાસિત પ્રદેશો અને ગુજરાત રાજ્ય પોતે ત્રણનો સમાવેશ જે ગુજરાત એક સર્કલ છે એની અંદર થાય છે અને એની હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? અમદાવાદ ખાતે આવેલું છે. તો આપણે યાદ રાખવાનું છે. બીજું આંધ્રપ્રદેશ વાળું યાદ રાખવાનું છે. બીજા પણ બધા જ યાદ રાખવાના છે. ખાસ વધારે માહિતી આની યાદ રાખવાની થશે કેમ કે આમાંથી પૂછાઈ શકે છે. પછી જો હરિયાણા તો હરિયાણાનું કાર્યક્ષેત્ર છે હરિયાણા રાજ્ય પૂરતું. અને આ પ્રશ્ન પૂછાય છે એમાં બે રીતે પૂછાય છે. ભાઈ એનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? તો અંબાલા. કોઈ જગ્યાએ અંબાલા લખેલું હોય અને કોઈ જગ્યાએ અંબાલા કેન્ટ, બરાબર. તો અંબાલા કેન્ટ લખેલું હોય તો આપણે અંબાલા કેન્ટ વાળો જવાબ લખી શકીએ છીએ. અંબાલા ના લખ્યું હોય અંબાલા કેન્ટ લખેલું હોય તો અંબાલા કેન્ટ તરીકે આપણે પણ જવાબ લખી શકીએ છીએ. આ પણ પ્રશ્ન પૂછાય છે તો આ પણ યાદ રાખવું. પછી જો હિમાચલ પ્રદેશ છે તો એનું કાર્યક્ષેત્ર હિમાચલ પ્રદેશ પૂરતું અને એનું હેડક્વાર્ટર છે એ શિમલા ખાતે છે. જમ્મુ અને કાશ્મીર છે તો એનું કાર્યક્ષેત્ર જમ્મુ અને કાશ્મીર પૂરતું અને એનું હેડક્વાર્ટર છે એ શ્રીનગર ખાતે આવેલો છે. ઝારખંડ છે તો આપણને દરેકને ખબર છે અને હું દર વખતે જેટલી વાર લેક્ચર લઉં એટલે મહેન્દ્રસિંહ ધોની મને યાદ આવે છે, બરાબર. તો એનું જે જન્મસ્થળ કહીએ છીએ એ રાંચી છે અને એનું હેડક્વાર્ટર છે એટલે કે ઝારખંડનું હેડક્વાર્ટર કયું છે? રાંચી, બરાબર. નહીં કે મહેન્દ્રસિંહ ધોનીનું જન્મસ્થળ છે, બરાબર. અહીંયા તો આપણે
ઇન્ટરલિંક કરી શકીએ છીએ કે મહેન્દ્રસિંહ ધોની, કોઈના ક્રિકેટનો શોખ હોય તો મહેન્દ્રસિંહ ધોની ઉપરથી આપણે રાંચી નામ યાદ રહી જાય, બરાબર? તો આવું આપણે યાદ રાખી શકીએ છીએ. તો કર્ણાટક છે સર્કલ, તો કર્ણાટકનું કાર્યક્ષેત્ર કર્ણાટક રાજ્ય પૂરતું, અને એનું હેડક્વાર્ટર છે બેંગ્લોર. હવે બેંગ્લોર છે એ આપણે આઈટી હબ કહેવાય, બરાબર? તો આપણે જનરલ નોલેજ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખી શકીએ કે બેંગ્લોર છે આઈટી હબ તરીકે કયું સિટી ભારતનું ઓળખાય છે, તો બેંગ્લોર છે એ ઓળખાય છે. પછી જુઓ કેરળ, તો કેરળના કાર્યક્ષેત્રની અંદર તો આપણે આ ખાસ યાદ રાખીશું. તો કેરળના કાર્યક્ષેત્રની અંદર કેરળ અને લક્ષદ્વીપ બંનેનો સમાવેશ થાય છે, પણ એમાં પુડુચેરીનો જે માહે જિલ્લો છે તેનો પણ સમાવેશ કરવામાં આવે છે. કેરળ અને લક્ષદ્વીપ તેમજ પુડુચેરીનો જે માહે જિલ્લો છે એનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે, બરાબર? તો અહીંયા બે વસ્તુ યાદ રાખવાની થઈ અત્યાર સુધી કે જેની અંદર જિલ્લાઓનો સમાવેશ કટ કરીને આમાં કરવામાં આવેલો હોય. એક આપણે આ વાત કરી આંધ્રપ્રદેશ, તો આંધ્રપ્રદેશની અંદર તમે જોઈ શકો છો કે તમિલનાડુનો જે અનમ જિલ્લો છે એનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર? એવી જ રીતે કેરળની અંદર પણ કેરળની અંદર આપણે જોઈ શકો છો કે ભાઈ પુડુચેરીનો માહે જિલ્લો છે એનો સમાવેશ કરવામાં આવે છે, અને એનું હેડક્વાર્ટર છે એ તિરુવનંતપુરમ એટલે કે ત્રિવેન્દ્રમ પણ આપણે કહીએ છીએ, તો એનો હેડક્વાર્ટર છે. અને કેરળની અંદર કાર્યક્રમમાં કેરળ અને લક્ષદ્વીપ તેમજ પુડુચેરીનો માહે જિલ્લાનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ મધ્યપ્રદેશ, તો મધ્યપ્રદેશનું હેડક્વાર્ટર છે ભોપાલ અને એનું કાર્યક્ષેત્ર છે મધ્યપ્રદેશ માટે. પછી જુઓ મહારાષ્ટ્ર, તો મહારાષ્ટ્ર નું જે કાર્યક્ષેત્ર છે મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યમાં સીમિત છે, બરાબર? અને એનું હેડક્વાર્ટર છે મુંબઈ. તો આ પણ આપણે યાદ રાખવાનું છે, પ્રશ્ન પૂછાયેલો છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સર્કલ આપણે કહી શકીએ વધારે પડતું કે જેમાં આપણે યાદ રાખવાનું છે નોર્થ ઈસ્ટ સર્કલ, બરાબર? નોર્થ ઈસ્ટ સર્કલ આપણે ઇંગ્લિશમાં કહીએ અને ગુજરાતીમાં કહીએ ઉત્તર ધ્રુવીય સર્કલ જે છે એ. તો એની અંદર આપણે યાદ રાખી શકીએ કે ભાઈ 3 વખત મણિપુર, મેઘાલય અને મિઝોરમ. 3 વખત મણિપુર, મિઝોરમ અને મેઘાલય, બરાબર? આ 3. તે સિવાય આપણે અરુણાચલ પ્રદેશ, પછી જોઈએ ત્રિપુરા, અહીં ત્રિપુરાનું આપણે કરેલું નથી, રહી ગયેલું છે, તો ત્રિપુરા અને બીજું છે નાગાલેન્ડ, બરાબર? અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા અને નાગાલેન્ડ. તો આ 6 રાજ્યના આપણે નામ લખેલા હોવા યાદ રહેવા જોઈએ. કોઈ વખતે આપણે એવું પૂછે કે ભાઈ નાગાલેન્ડ છે એનો સમાવેશ ત્યાંમાંથી કયા કોસ્ટલ સર્કલ અંતર્ગત થાય છે, બરાબર? તો એનો સમાવેશ કેની અંદર થાય? નોર્થ ઈસ્ટ સર્કલની અંદર. કોઈ વાર એવું પણ પૂછી લે કે ભાઈ નીચેનામાંથી કયા કોનો સમાવેશ છે નોર્થ ઈસ્ટ કોસ્ટલ સર્કલ અંતર્ગત થતો નથી, અને એમાં આ 6માંથી 3 નામ આપ્યા હોય અને એક નામ ના આપ્યું હોય, બરાબર? અથવા તો 6 ની નામ આપ્યા હોય અને એક નામ અંદર હોય, બરાબર? તો આપણે આ નામ યાદ રાખવાના છે. પછી જુઓ અહીંયા કે એનું હેડક્વાર્ટર કયું છે? શિલોંગ. કઈ જગ્યાએ છે? શિલોંગ. તો આ સ્ટાર લાઈન કરી દીધી, આપણે યાદ રાખવાનું છે ખાસ. ઓરિસ્સા છે, તો ઓરિસ્સાનું કાર્યક્ષેત્ર ઓરિસ્સા રાજ્ય પૂરતું, અને એનું હેડક્વાર્ટર છે એ ભુવનેશ્વર, બરાબર? ઓરિસ્સાનું હેડક્વાર્ટર છે એ ભુવનેશ્વર ખાતે છે. પંજાબ છે, તો પંજાબ અને ચંડીગઢ એનું કાર્યક્ષેત્ર છે, બરાબર? તો આ પણ યાદ રાખવાનું છે, અને હેડક્વાર્ટર છે ચંદીગઢ ખાતે આવેલું છે. રાજસ્થાન છે, તો રાજસ્થાન પૂરતું એનું કાર્યક્ષેત્ર છે અને એનું હેડક્વાર્ટર જયપુર, બરાબર? ઉત્તર પ્રદેશ, તો ઉત્તર પ્રદેશનું કાર્યક્ષેત્ર ઉત્તર પ્રદેશ રાજ્ય પૂરતું અને એની હેડક્વાર્ટર છે એ રાજધાની લખનઉ કહીએ, બરાબર? તો એ છે. ઉત્તરાખંડ, તો એનું હેડક્વાર્ટર છે દહેરાદૂન અને એનું જે કાર્યક્ષેત્ર છે એ ઉત્તરાખંડ રાજ્ય પૂરતું સીમિત છે. પછી અહીંયા જોઈ શકો છો તમે કે ભાઈ પશ્ચિમ બંગાળ છે, તો પશ્ચિમ બંગાળ સર્કલ છે એની અંદર કાર્યક્ષેત્રની અંદર શું સમાવેશ થાય છે? તો પશ્ચિમ બંગાળ, અંદમાન અને નિકોબાર. પશ્ચિમ બંગાળ, અંદમાન અને તેમજ સિક્કિમ. તો આ આપણે સ્ટાર લાઈન કરવાની છે, અહીંયાથી પ્રશ્ન પૂછાય છે. તો આપણે યાદ રાખવાનું છે કે પશ્ચિમ બંગાળ છે એની અંદર કાર્યક્ષેત્રની અંદર શેનો સમાવેશ થાય છે? પશ્ચિમ બંગાળ, અંદમાન અને નિકોબાર તેમજ સિક્કિમનો સમાવેશ થાય છે, અને એનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે? કોલકાતા ખાતે આવેલું છે, બરાબર? તેલંગાણા છે, તો તેલંગાણા છે એનું કાર્યક્ષેત્ર તેલંગાણા રાજ્ય પૂરતું અને એનું હેડક્વાર્ટર હૈદરાબાદ ખાતે આવેલું છે. જ્યારે આંધ્રપ્રદેશનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? કોઈ કહે છે?
લેક્ચરમાં યાદ કોઈને રહ્યું હોય કદાચ. હેલો, કોઈ જાય બધા ભેગું? કઈ વાંધો નહીં. આંધ્રપ્રદેશ છે એનું હેડક્વાર્ટર છે બરાબર વિજયવાડા. ઓકે, આપણે યાદ રાખીશું. ત્યાર એ સિવાય આપણે જે બંધારણ પોઈન્ટ ઓફ વ્યૂ પોઈન્ટ પણ જોઈએ કે ભાઈ સૌથી છેલ્લે જે રાજ્યની સ્થાપના થઈ છે બરાબર, તો કયું રાજ્ય છે સૌથી છેલ્લે જેની સ્થાપના કરવામાં આવેલી હોય? કોઈ કહે છે? તો એ છે કદાચ 2014 ની અંદર આઈ થિંક બરાબર 2014 ની અંદર એની સ્થાપના કરવામાં આવી હતી. એમાંથી તો આંધ્રપ્રદેશમાંથી ભાગ પાડીને એની સ્થાપના કરવામાં આવેલી છે તેલંગાણાની. ઓકે, પછી જુઓ તમિલનાડુ. તમિલનાડુનું કાર્યક્ષેત્ર કેટલું છે? તમિલનાડુ અને પુડુચેરી, એમાં આપણે બે વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ તમિલનાડુનો જે એનમ જિલ્લો અને જે પુડુચેરીનો જે માહે જિલ્લો છે એ બંને સમાવેશ થશે નહીં. કેમ નહીં થાય? તો એ આપણે વાત કરી હતી કે પુડુચેરીનો માહે જિલ્લો છે એનો સમાવેશ એની અંદર થાય છે કેરળ સર્કલ અંતર્ગત. અને જે તમિલનાડુનો જિલ્લો છે એનો સમાવેશ એની અંદર થાય છે આંધ્રપ્રદેશ બરાબર સર્કલ અંતર્ગત થાય છે. તો આ પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. સર્કલોમાં આપણે મેં વાત કરી એમ પશ્ચિમ બંગાળ સર્કલ, નોર્થ ઈસ્ટ સર્કલ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ બરાબર. ગુજરાત આપણું પછી આપણે યાદ રાખવાનું છે પંજાબ બરાબર, કેમ કે પંજાબ અને ચંડીગઢ બે આવે છે. પછી હરિયાણા વાળી વાત કરી કે હરિયાણામાં આપણે અંબાલા અથવા અંબાલા કેન્ટ કે પણ હેડક્વાર્ટર લખેલું હોય છે. તો આ બધી વસ્તુઓ આપણે ખાસ યાદ રાખવાની થશે બરાબર. તો દરેક પોસ્ટલ સર્કલમાં ઘણા બધા પોસ્ટલ ડિવિઝન આવેલા હોય છે. હવે આપણે વાત કરીએ ઘણા બધા આવેલા હોય છે. તો આપણે ગુજરાતના આપણને જેટલી આઈડિયા હોય તો કહી શકીએ કે ભાઈ 25 ડિવિઝન આપણા ગુજરાતમાં આવેલા છે. પોસ્ટલ ડિવિઝન છે 25 બરાબર. તો દરેક ડિવિઝન જે છે એને સિનિયર સુપરિન્ટેન્ડન્ટ અથવા જે સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ એટલે કે એસપી અથવા એસએસપી છે એ અહીંયા એમનો કાર્યભાર સંભાળતા હોય છે, એટલે કે વહીવટ સંભાળતા હોય છે. એ ડિવિઝનનો કંટ્રોલ એ રાખતા હોય છે. હવે અહીંયા આપણે એવો પ્રશ્ન થાય કે એસપી કઈ જગ્યાએ કાર્યરત હોય અને એસએસપી કઈ જગ્યાએ કાર્યરત હોય? તો જનરલી જે જગ્યાએ બે હેડ પોસ્ટ ઓફિસ કાર્યરત હોય બરાબર, બે હેડ પોસ્ટ ઓફિસ કાર્યરત હોય એ ડિવિઝન બે પોસ્ટ ઓફિસ હેડ પોસ્ટ ઓફિસ એક કરતા વધારે હેડ પોસ્ટ ઓફિસ હોય એટલે એસએસપી વ્યાખ્યાયિત થાય છે. જેમ કે ગાંધીનગર ડિવિઝનની વાત કરીએ બરાબર, તો એ જગ્યાએ એક કરતા વધારે એચઓ આવેલી છે બરાબર. જ્યારે બીજા ડિવિઝનો હોય જનરલી તો એમાં એચઓ એક જ હોય છે. તો જે જગ્યાએ એક કરતા વધારે એચઓ આવેલી છે એ જગ્યાએ એસએસપી નું પદ વ્યાખ્યાયિત થાય છે. જનરલી આપણે વાત કરીએ છીએ બરાબર. પછી જોઈએ તો એસપી, તો આપણે જેમ ડિવિઝનના હેડ છે એસપી જનરલી હોય છે. આ બંનેમાં કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. તેવી જ રીતે આરએમએસ એટલે કે રેલવે મેલ સર્વિસ. તો રેલવે મેલ સર્વિસ નું ફૂલ ફોર્મ પૂછાય છે આરએમએસ નું બરાબર, તો એ પણ આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ જોઈએ તો એના જે આપણે અધિકારી કોણ હોય આરએમએસ ના, તો એ રીતે આપણે એસઆરએમએસ બરાબર, સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ રેલવે મેલ સર્વિસ અથવા સુપરિન્ટેન્ડન્ટ ઓફ રેલવે મેલ સર્વિસ આપણે જેમને કહી. હવે જોઈએ કે આપણે વાત કરી હતી આગળ બે યાદ રાખવાના. કયા બે નામ યાદ રાખવાના? કોઈ કહે કે ભાઈ કેબિનેટ કક્ષાના મંત્રી કયા છે આપણા? કોણ છે કોઈ? સરસ, જ્યોતિરાદિત્ય એમ સિંધિયા. અને રાજ્ય કક્ષાના મંત્રી છે ડોક્ટર પેમા ચંદ્રશેખર પેમા સાંની બરાબર. તો આ બે નામ આપણે લખવાના છે. એ સિવાય હવે આપણા માટે મહત્વના બે નામ વધારે યાદ રાખવાના. એ બે નામ છે કયા? તો આ બે તો સેક્રેટરી આપણા છે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના, તો એ કોણ છે? અને જે ચેરપર્સન તરીકે પણ કાર્ય કરે છે પોસ્ટલ સર્વિસ બોર્ડમાં બરાબર, ચેરપર્સન તરીકે પણ એ પોસ્ટલ સર્વિસ બોર્ડમાં, તો એ કોણ? વંદિતા કોલ બરાબર. સેક્રેટરી ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ કોણ છે? વંદિતા કોલ. અને આપણા ડીજી પોસ્ટ જે એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ આપણો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટનો જેમની પાસે રહેલો છે કે જેને આપણે ડીજી પોસ્ટ કહીએ છીએ બરાબર, તો એ ડીજી પોસ્ટ કોણ છે આપણા હાલમાં? જીતેન્દ્ર ગુપ્તા. આ અત્યારને એઝ ઓફ નાઉ એટલે કે આજની તારીખ છે આપણી 2/3/26 બરાબર. એની સ્થિતિએ આ આપણું ટેબલ છે. કાઉન્સેલિંગ પરીક્ષા પહેલા ચેન્જીસ પણ આવી શકે છે, તો આપણે રિવાઇઝ કરી લો. એ ટેબલ પરીક્ષા પહેલા તમને ફરીથી વોટ્સએપ ગ્રુપમાં ફોરવર્ડ કરી દઈશું કે ચેન્જીસ થશે તો. હવે અહીંયા આપણે જોઈએ અત્યાર સુધી આપણે ભણતા આવતા હતા કે ભાઈ પોસ્ટલ
સર્વિસ બોર્ડ છે એની અંદર કેટલા મેમ્બર છે? 6 મેમ્બર. પણ મેં અભ્યાસ કર્યો, મતલબ કે અત્યારે આપણે ગૂગલ ક્રોમમાં પણ સર્ચ મારીએ તો એઆઈ દ્વારા પણ જવાબ આપવામાં આવે છે અને ઘણી બધી 2 થી 3 જગ્યાએ એવા જવાબ મળે છે 7, બરાબર. કદાચ આપણે આ 2024 ના રેગ્યુલેશન ને ચેન્જ થયું એ પછી કઈ ચેન્જીસ આવ્યું હોય એવું આપણે સમજી શકીએ અને કદાચ 7 એવા સભ્યો આપણે યાદ રાખવાના થશે. અને અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કયા, તો મેમ્બર ઓફ કસ્ટમર સેટિસ્ફેક્શન, પછી જો મેમ્બર ઓફ ટેકનોલોજી 2, મેમ્બર ઓફ ફાઇનાન્શિયલ, મેમ્બર ઓફ મિલિટરી મીડિયા એન્ડ કોમ્યુનિકેશન, મેમ્બર ઓફ ઓપરેશન, મેમ્બર ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ, મેમ્બર પર્સનલ, બરાબર. તો કેટલા થયા? 1 2 3 4 5 6 અને 7. અને પહેલા એવું હતું કે એડિશનલ ચાર્જ એકાદા મેમ્બર નો હતો. અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ મેમ્બરને એડિશનલ ચાર્જ પણ નથી, દરેક મેમ્બર અલગ છે. કેમ કે પહેલા ગૂગલ ક્રોમ ની અંદર પણ સરકાર પણ જવાબ કોઈ બતાવતા નહીં. અત્યારે 7 એવા મેમ્બર નો જવાબ બતાવે છે, બરાબર. એઆઈ દ્વારા પણ બતાવે છે અને એક પોલ છે એની અંદર પણ 7 મેમ્બર બતાવે છે. અને આપણે અહીંયા જે વેબસાઇટ એના પરથી પણ બાયફર્કેશન કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે ભાઈ 7 મેમ્બર છે, 7 માંથી કોઈને પણ એડિશનલ ચાર્જ આપવામાં આવેલો નથી. તો આ નામ તમને હું પૂછું છું, તમારે યાદ રાખવા, કેટલા યાદ રાખવા એ તમને હું બતાવું છું કે ભાઈ પરીક્ષામાં કેવી રીતે પ્રશ્ન પૂછાય છે કે ભાઈ રાજ્ય કક્ષાના મંત્રી લખ્યું હોય, કેબિનેટ કક્ષાના મંત્રી લખ્યું હોય, ડીજી પોસ્ટ લખ્યું હોય, સેક્રેટરી પોસ્ટ લખ્યું હોય, પછી મેમ્બર ઓફ પર્સનલ લખ્યું હોય, એવી રીતે 5 નામ, 5 હોદ્દા લખ્યા હોય અને સામે 5 નામ આપ્યા હોય. હવે આપણે પૂછ્યું હોય કે ભાઈ એકબીજા સાથે યોગ્ય રીતે સેપરેટલી જોડો, બરાબર, યોગ્ય રીતે જોડવા. તો આપણે જનરલી 3 થી 4 નામ આપણને આવડતા હોય, બરાબર. તો આપણે શું કરી શકીએ? 50% થી 60% પ્રશ્ન તો એમ જ હલ થઈ જાય અને બને ત્યાં સુધી આખો પ્રશ્ન હલ થઈ જતો હોય એ આપણે આગળ પ્રશ્નની અંદર જોઈશું કે જેથી આપણને ખ્યાલ આવે કે રીતે આપણે યાદ રાખવું. કેમ કે આ બધા જ નામ યાદ રાખવા આપણા માટે શક્ય નથી અને નામ પણ કેવા છે? અટપટા. તો આપણે બે નામ આપણા યાદ રહે, કેબિનેટ કક્ષા અને રાજ્ય કક્ષાના મંત્રી. એ સિવાય ડીજી પોસ્ટ અને સેક્રેટરી પોસ્ટ એ નામ યાદ રહે. અને એક બીજું નામ આપણે યાદ રાખીશું, સેક્રેટરી જે છે પોસ્ટલ સર્વિસ બોર્ડના, એ પણ છે સચિન મિત્તલ. તો આ 5 નામ યાદ રાખીશું ખાસ કરીને, બરાબર. અને આ બધા નામ આપણે 2 થી 4 વાર જોઈશું, યાદ રહે તો રાખવાની કોશિશ કરવાની, ના રહે તો આપણે કીધું કે ભાઈ એવું ને કે ભાઈ હાથે હાથ મેમ્બરના નામ પૂછી લેશે કે ભાઈ 7 મેમ્બરોના નામમાંથી આપણે જોડવાના હોય. એકાદ કેબિનેટ કક્ષાના મંત્રીનું નામ પૂછવું હોય, એકાદ આપણે ડીજી પોસ્ટનું પૂછવું હોય, પોસ્ટલ સર્વિસ બોર્ડનું, એટલે 4 નામ તો આવા આપણને જે આવડતા હોય પૂછ્યા હોય એટલે આપણે શું કરી શકીએ? એલિમિનેટ કરી શકીએ. આપણને ખબર છે તો જે આપણે એલિમિનેટ કરીને આપણો જવાબ એક્યુરેટ મળે. કેમ કે એક માર્ક્સ માં થઈ અને બધા નામ યાદ શકતા હોય તો રાખી શકીએ. પૂછાશે કે નહીં પૂછાય એની પણ કોઈ ગેરંટી નથી કે ભાઈ આમાંથી પૂછાય. પશ્ચિમ બંગાળ સર્કલની અંદર એકવાર આ પ્રશ્ન પૂછાયેલો છે એટલે આપણે યાદ રાખવું જરૂરી છે. તો આ બધા મેમ્બર છે. તો મેમ્બર કસ્ટમર સેટિસ્ફેક્શન કોણ છે? વિના રામકૃષ્ણ શ્રીનિવાસ, બરાબર. પછી જુઓ મેમ્બર ઓફ ટેકનોલોજી કોણ છે? તો સુબ્રત દાસ. પછી મેમ્બર ઓફ ફાઇનાન્શિયલ સર્વિસ કોણ છે? મનીષા સિન્હા. મેમ્બર ઓફ ફિલાટેલી મીડિયા કોમ્યુનિકેશન કોણ છે? નીરજ કુમાર. મેમ્બર ઓફ ઓપરેશન કોણ છે પોસ્ટલ સર્વિસ બોર્ડના? તો અર્પિત શ્રી સિંઘ, બરાબર. પછી હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ કોણ છે? કર્નલ એસએફએસ રિઝવી, બરાબર, કર્નલ એસએફએસ રિઝવી. પછી જો પર્સનલ મેમ્બર ઓફ પર્સનલ કોણ છે? તો સુવેન્દુ કુમાર સ્વૈન, બરાબર, સુવેન્દુ કુમાર સ્વૈન. પછી જો આ ઇન્વાઇટિંગ મેમ્બર હોય કે જેમ કે આપણે તમને ખબર છે કે ભાઈ આપણે G7 G20 ના મેમ્બર ના હોય, બરાબર, તો પણ આપણને બોલાવતા છે કે G20 સંમેલનમાં તમે આવો, G7 સંમેલનમાં આવો. આપણે બ્રિક્સનું સંમેલન હોય, બ્રિક્સ એટલે તમને ખબર છે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, બરાબર, ચાઇના અને સાઉથ આફ્રિકા. એ આપણે કોઈને ઇન્વાઇટ કરતા હોઈએ તો એવા ઇન્વાઇટ મેમ્બર એટલે કે બીજા દેશના આપણે ઇન્વાઇટ કરતા હોય તમારું સંમેલન જોવા આવો. એવી જ રીતે પોસ્ટલ સર્વિસ બોર્ડની અંદર પણ એક ઇન્વાઇટ મેમ્બર હોય છે, બરાબર, બરાબર. તો એ કોણ છે? અત્યારે હાલ જોઈન્ટ સેક્રેટરીના ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે એ ઇન્વાઇટ મેમ્બર હોય છે અને એ કોણ છે હાલ? શ્રીસેલ માલગે, બરાબર, શ્રીસેલ માલગે. અને આપણા સેક્રેટરી જે પોસ્ટલ સર્વિસ બોર્ડના છે એ કોણ છે? સચિન મિત્તલ છે. તો આટલા સુધી બધાને ખ્યાલ આવી ગયો છે એવું માનીએ છીએ આપણે. આ છે ચાર્ટ બનાવેલું છે ભાઈ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ છે. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ એક જ મિનિટ. તો એક રીતે કાર્ય કરે છે. તો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ નો ચાર્ટ છે. અહીંયા તમે જોઈ શકો છો. મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન અંતર્ગત આવે. કોમ્યુનિકેશનના અંતર્ગત આપણે મિનિસ્ટર ઓફ, બરાબર. સ્ટેટની નીચે હોદ્દાઓ છે ડીજી પોસ્ટ અને સેક્રેટરી પોસ્ટ છે. ત્યારબાદ તમે જોઈ શકો છો બધા આ પોસ્ટલ સર્વિસ બોર્ડ જે છે એના બધા મેમ્બરોના અહીંયા હોદ્દાઓ આપ્યા છે. એ રીતે ડિવાઈડ કરેલા છે. તમે જુઓ છો છેલ્લે
આ બધા હોદ્દાઓ ડિવાઈડ કરેલા છે, ખાલી જોવા માટે છે કે આ વસ્તુ આપણો ડિપાર્ટમેન્ટ આ રીતે બધા ઓપરેશન કરે છે, આપણા માટે આ બધું જરૂરી નથી. એવી રીતે અહીંયા આ પણ જોઈ શકો છો તમે કે હોદ્દાઓનું પાડેલું છે. સીપીએમજી આવશે, કઈ રીતે હોદ્દાઓનો બાયફર્કેશન કર્યું છે, મિનિસ્ટર ઓફ સ્ટેટ આવશે, સેક્રેટરી પોસ્ટ, બીજી પોસ્ટ આવશે, એની નીચે જે મેમ્બરો છે બધા આવશે, એના પછી સીપીએમજી આવશે, બરાબર. બધા એ રીતે આપણે ડિવાઈડેડ કરેલું છે, બધું આ રીતે કાર્ય કરે છે. હવે એમાંથી જો અહીંયા જો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ છે, ડાયરેક્ટર જનરલ, મેમ્બર ઓફ પોસ્ટલ સર્વિસ બોર્ડના જે સભ્યો છે એ, પછી ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, એની નીચે શું આવશે, પોસ્ટલ ડિવિઝન, રિજનલ પોસ્ટ માસ્ટર, પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર આવશે, સર્કલ સ્ટેમ્પ ડેપોટ આવશે, બરાબર. રિટર્ન લેટર ઓફિસ, આ બધું શેની અંદર આવશે, સીપીએમજી ની નીચે. પછી પોસ્ટ માસ્ટર જનરલ ની નીચે શું આવશે, આરએમએસ ના ડિવિઝન હોય, પોસ્ટલ ડિવિઝન હોય, જનરલ પોસ્ટ ઓફિસ હોય, ફોરેન પોસ્ટ ઓફિસ હોય, આ બધું આવશે. પછી આપણે જે પોસ્ટલ ડિવિઝન છે એની નીચે શું આવે, સબ ડિવિઝન. સબ ડિવિઝન ની નીચે આપણે જોઈએ છે કે ભાઈ પોસ્ટ ઓફિસ પણ આવે, સબ પોસ્ટ ઓફિસ આવે, બ્રાન્ચ પોસ્ટ ઓફિસ આવે, બરાબર. આ બધી વસ્તુઓનો સમાવેશ થતો હોય, બધા મુદ્દાઓ છે. હવે આપણે યાદ રાખવાનું છે, ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે કે અહીંયા તમે જોઈ શકો છો, સંકલ્પ આપણે જેને કહીએ છીએ, રફી અહમદ કિદવાઈ નેશનલ પોસ્ટલ એકેડેમી. રફી અહમદ કિદવાઈ નેશનલ પોસ્ટલ એકેડેમી. કાલે મને ખબર છે, પણ કાલે તમારે મને જવાબ આપવાનો છે કે આ રફી મોહમ્મદ પોસ્ટલ કિદવાઈ એકેડેમી જે છે, સંકલ્પ આપણે જેને કહીએ છીએ, એ કઈ જગ્યાએ આવેલી છે. તો આ એક તમારું હોમવર્ક છે. સરસ. તેમ છતાં જેને ખબર ના હોય, બરાબર, તો એ વ્યક્તિ જોશે, સર્ચ કરશે કેટલી આપણા પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટરો છે, બરાબર, કેટલા પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટરો છે, કઈ કઈ જગ્યાએ છે, આ બધું માહિતી છે. કાલે હું પ્રશ્ન કરીશ કે ભાઈ પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર કેટલા છે અને કયા કયા છે, તો જવાબ આપવાનો રહેશે. અને આ સંકલ્પ છે તો એના વિશે કોઈ માહિતી હોય તો એ પણ શેર કરી શકે છે, બરાબર. આવતીકાલે, એટલે કે આવતીકાલે મતલબ કે પરમ દિવસે જે લેક્ચર છે ત્યારની વાત છે. પછી આગળ જોઈએ તો આ એ જોતું છે ભાઈ, આ બધી વસ્તુ આપણે જોઈએ રીતે. તો આ ઓર્ગેનાઇઝેશન ની અંદર શું શું વસ્તુઓ યાદ રાખવાની, એવી વસ્તુ આપણે ચર્ચા કરી લઈએ ફટાફટ. તો સર્કલો આપણે યાદ રાખવાના છે, કેટલા સર્કલો છે, 23. એમાં આપણે મહત્વના સર્કલો યાદ રાખવાના છે બધા. તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, કેરળ છે, પશ્ચિમ બંગાળ છે, ગુજરાત છે, નોર્થ ઈસ્ટ છે, પંજાબ છે, બરાબર. પછી હરિયાણા છે. આ બધા જનરલી વધારે પડતા યાદ રાખવાના છે, રાખવાના તો બધા જ છે. તો તમિલનાડુ છે, એની અંદર શેનો સમાવેશ થાય છે, તમિલનાડુ પ્લસ પુડુચેરી. એનો જે માહે જિલ્લો છે એ નહીં આવે અને એનમ જિલ્લો નહીં આવે, એ બંને બાકાત રહેશે, બરાબર. આંધ્રપ્રદેશ છે, એની અંદર આપણે આંધ્રપ્રદેશ અને જે તમિલનાડુનો યનમ જિલ્લો છે એનો સમાવેશ થશે. એવી જ રીતે કેરળની અંદર કેરળ પ્લસ લક્ષદ્વીપ અને જે પુડુચેરીનો છે માહે જિલ્લો, બરાબર. પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ત્રીજું કયું આવશે, ત્રીજું કયું સમાવેશ થશે આની અંદર પશ્ચિમ બંગાળના કાર્યક્ષેત્રની અંદર, અંદમાન નિકોબાર. સરસ. અંદમાન અને નિકોબાર. ઓકે. પછી જો ગુજરાત, તો આપણે દરેકને ખ્યાલ છે ગુજરાત. પછી અંદર દમણ અને દીવ અને દાદરા નગર હવેલી. હવે નોર્થ ઈસ્ટ સર્કલ ની અંદર 6 સ્ટેટ છે. હવે જનરલી આપણે એવું કહીએ છીએ કે 7 સિસ્ટર્સ, જે નોર્થ ઈસ્ટ ના 7 રાજ્યો છે એને આપણે 7 સિસ્ટર્સ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો એમાં 6 જે સ્ટેટ છે એનો સમાવેશ આની અંદર નોર્થ ઈસ્ટ સર્કલ ની અંદર થાય છે. તો એ નોર્થ ઈસ્ટ સર્કલ ની અંદર 6 સ્ટેટ છે, એમાં આપણે, હું આ રીતે યાદ રાખું છું, બરાબર. 3 વખત અરુણાચલ પ્રદેશ, કોઈ એટીએમ વાળી ટ્રીક થી યાદ રાખતા હશે, બરાબર.
આપણને કોઈ ખ્યાલ નથી પણ એ રીતે યાદ રાખી શકે છે. નાગાલેન્ડ અને ત્રિપુરા, મણિપુર, મિઝોરમ અને મેઘાલય. તમને જે રીતે રહી શકે એ રીતે તમે રાખી શકો છો. એમાં કોઈ ટ્રીક ફોલો કરવાની જરૂર નથી. તમને યાદ રહે એ રીતે રાખી શકો. પંજાબમાં પંજાબ અને ચંડીગઢ, બરાબર. પંજાબ અને ચંડીગઢ. હરિયાણા છે તો એમાં પણ પોઈન્ટ યાદ રાખવાનું કીધું તો અંબાલા અથવા અંબાલા કેન્ટ લખેલું હોય એના કાર્યક્ષેત્ર તરીકે, બરાબર. એવી જ રીતે પશ્ચિમ બંગાળ નું છે કોલકાતા, બરાબર. નોર્થ ઈસ્ટ નું આપણે યાદ રાખવાનું શિલોંગ. ઓકે, તો આ બધી વસ્તુઓ આપણે યાદ રાખવાની છે. એ સિવાય આપણે વાત કરી હતી કે નામ યાદ રાખવાના છે. વંદિતા કોલ છે એ શું છે? હાલ આપણે કયા હોદ્દા ઉપર કાર્ય કરે છે વંદિતા કોલ? સેક્રેટરી પોસ્ટ, બરાબર. પછી સચિન મિત્તલ છે એ કયા હોદ્દા ઉપર છે? તો પોસ્ટલ સર્વિસ બોર્ડના જે સેક્રેટરી કહેવાય એ છે, બરાબર. પછી જોઈએ તો ડીજી પોસ્ટ કોણ છે? તો જીતેન્દ્ર કુમાર, બરાબર. ડીજી પોસ્ટ. કેબિનેટ કક્ષાના મંત્રી કોણ છે? તો જ્યોતિરાદિત્ય સિંધિયા. અને રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે? તો આપણે ડોક્ટર ચંદ્રશેખર માથુર. તો આ 5 નામ આપણે ક્યાં છે યાદ રાખવાના છે. પછી સફળ એપીઓ કઈ જગ્યાએ કાર્યરત છે? ન્યૂ દિલ્હી. કઈ જગ્યાએ? નવી દિલ્હી, બરાબર. અને સીબીપીઓ 1 તરીકે કઈ ઓળખાય છે, બરાબર? કઈ ઓફિસ ઓળખાય છે સીબીપીઓ 1? તો સીબીપીઓ 1 એટલે જ આપણે 56 એપીઓ, બરાબર. 56 એપીઓ. ઓકે, તો આ યાદ રાખવાનું છે. પછી છે 99 એપીઓ, તો કોલકાતા આપણે કહીએ છીએ, બરાબર. અને જે સીબીપીઓ 2 તરીકે ઓળખાય છે, બરાબર. 23 સર્કલ અને 1 બેઝ સર્કલ. ઓકે, આ રીતે આપણે યાદ રાખવાનું છે. તો ઓર્ગેનાઇઝેશન માંથી કેવા પ્રશ્નો હોય છે તો એ આપણે જોઈ લઈએ ફટાફટ. તો પોસ્ટ ડિપાર્ટમેન્ટ નો એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ કોની પાસે છે? ડીજી પોસ્ટ દિલ્હી પાસે. ડીજી પોસ્ટ કોણ છે? જીતેન્દ્ર ગુપ્તા, બરાબર છે. જીતેન્દ્ર ગુપ્તા, બરાબર. તો ડીજી પોસ્ટ દિલ્હી બીજા કયા હોદ્દા પર પણ કાર્ય કરી શકે છે? તો ચેરમેન ઓફ પોસ્ટ બોર્ડ અને સેક્રેટરી ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તરીકે પણ કાર્ય કરી શકે છે. કેમ કે બંને હોદ્દા સમકક્ષ છે. ભારતમાં કેટલા પોસ્ટલ સર્કલ આવેલા છે? તો કેટલા આવેલા છે? 23. આ વારે ઘડીએ પૂછાય છે. આપણા માટે એવું થાય કે ભાઈ આ બધી માહિતીઓ ડિપાર્ટમેન્ટના પ્રશ્નોમાંથી પૂછવું હોય તો શું પૂછી શકે? આ બધી માહિતી પૂછી શકે, બરાબર. બીજું કોઈ નવું તો પૂછી શકે નહીં. તો અહીંયાથી જનરલી ઓર્ગેનાઇઝેશન માંથી દર વખતે એકાદો પ્રશ્ન હોય છે અને હોય છે, બરાબર. દરેક રિજિયનના મુખ્ય અધિકારી રિજિયનના કીધું છે, બરાબર. તો રિજિયનના હેડ કોણ કહેવાય? પીએમજી. અને સર્કલના હેડ કોણ કહેવાય? સીપીએમજી. ઓકે, તો રિજનલના હેડ આપણા કોણ છે? અત્યારે આપણે ગુજરાતના પીએમજી. એમનું નામ શું છે? આપણે નામ એટલા માટે યાદ રાખવાનું છે કે ભાઈ હાલમાં આપણે કરંટમાં ચર્ચાયેલું નામ છે કે ભાઈ એમને જે 25 આપણે આઇકોનિક કહેવાય કે જે એડમિનિસ્ટ્રેટિવમાં ભાગ ભજવતા હોય એવા વહીવટદારો છે, એમાં કૃષ્ણકુમાર યાદવ આપણા સાહેબ છે પીએમજી, એમનું નામ આવેલું છે. તો પીએમજી નું ફૂલ ફોર્મ શું છે? પોસ્ટ માસ્ટર જનરલ. સીપીએમજી નું પૂરું નામ શું છે? ચીફ પોસ્ટ માસ્ટર જનરલ. અહીંયા આપણે કંઈ બગાડીએ કેમ કે સિમ્પલ છે. આરએમએસ નું પૂરું નામ શું છે? રેલવે મેલ સર્વિસ. ઓકે, પછી જો દરેક ડિવિઝનના હેડ કોણ હોય છે? દરેક ડિવિઝનના હેડ એસપી અથવા એસએસપી. તો અહીંયા આપણો ઓપ્શન છે સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ, બરાબર. સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ. આંધ્રપ્રદેશ સર્કલનું હેડક્વાર્ટર જણાવો. કયું છે આંધ્રપ્રદેશનું? વિજયવાડા. પટના ક્યાંનું છે? બિહાર. રાયપુર ક્યાંનું છે? છત્તીસગઢ. બરાબર. અને ગુવાહાટી ક્યાંનું છે? આસામ. ઓકે, તો આવી રીતે તમે જ્યારે પણ પેપર સોલ્યુશન કરવા બેસો, બરાબર, તો પેપર સોલ્યુશન કરતા હોય એની અંદર પણ જે પ્રશ્ન આવે છે પ્રશ્નની અંદરથી પણ પ્રશ્ન બનાવતે શીખવાનું. મતલબ કે આપણને આઈડિયા આવે આવું પૂછ્યું હોય તો શું જવાબ આવે, આવું પૂછ્યું તો શું જવાબ આવે.
તો એના કારણે આપણે શું રિવાઇઝ થશે. આસામ છે તો એ પણ અહીંયા ચારે ચાર આપણે ચર્ચા કરી લીધી છે. આસામનું ગુવાહાટી, બિહારનું પટના, છત્તીસગઢનું રાયપુર. તો આપણે ચારે ચાર ચર્ચા કરી લીધી છે કે ભાઈ પ્રશ્ન આ રીતે પણ બની શકે કે ભાઈ પ્રશ્ન હોય એમાંથી પણ પ્રશ્ન આપણે કરી શકીએ. ગુજરાત પોસ્ટલ સર્કલના કાર્યક્ષેત્રમાં કયો વિસ્તાર આવતો નથી? અંદમાન નિકોબાર. કયો વિસ્તાર? તો હવે અંદમાન અંદમાન નિકોબાર. નિકોબારનો સમાવેશ તેની અંદર થતો નથી. તો શેની અંદર એનો સમાવેશ થાય છે એ આપણને આઈડિયા આવવો જોઈએ તરત. તો આઈડિયા આવશે કે ભાઈ પશ્ચિમ પશ્ચિમ બંગાળ બંગાળ. સર્કલ અંતર્ગત. ઓકે. પછી જો ગુજરાત પોસ્ટલ સર્કલનું હેડક્વાર્ટર કયું છે? તો કયું છે આપણું હેડક્વાર્ટર? અમદાવાદ. અમદાવાદ. પછી અમુક લોકોને એવું પણ થતું હોય કે સરે એવું કીધું છે કે ભાઈ ભણાવતી વખતે જનરલી એમનું હેડક્વાર્ટર છે એ એમનું પાટનગર ખાતે આવેલું હોય અને અહીંયા ગાંધીનગર લખેલું હોય તો આપણે શું લખી દઈએ? ઘણી વખત બને એવું પણ બને કે ભાઈ ગાંધીનગર આપણે લખીને આવીએ પણ આપણે જનરલી શબ્દ વાપરીએ છીએ એટલે યાદ રાખવાનું કે ભાઈ જનરલી એવું બને છે. તો કેરળ સર્કલનું કાર્યક્ષેત્ર જણાવો. તો કેરળ સર્કલનું કાર્યક્ષેત્ર કેટલું છે? કેરળ અને લક્ષદ્વીપ બંને. બંને બરાબર. પણ અહીંયા જો એવું લખે પુડુચેરીનો માહે જિલ્લો તો એટલું સોલ્યુશન કર્યું હોય અને ઉપરના તમામ તો આપણે શું આવશે? ઉપરના તમામ. બરાબર. આ રીતે પણ પ્રશ્ન બની શકે છે. મહારાષ્ટ્ર સર્કલનું કાર્યક્ષેત્ર જણાવો. તો મહારાષ્ટ્રનું કાર્યક્ષેત્ર કયું છે? મહારાષ્ટ્ર અને ગોવા. બરાબર. ગોવા. એ અને બી બંને. બંને. ઉત્તર પૂર્વીય સર્કલના કાર્યક્ષેત્ર માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? હવે આપણે આ રીતનો વિકલ્પ હોય એટલે આપણે પહેલા શું કરી લેવાનું? આપણને ખબર છે મણિપુર, મિઝોરમ, મેઘાલય. બરાબર. આ ત્રણ નામ યાદ રહી ગયા. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને ત્રિપુરા. આટલા 6 નામ આપણે યાદ રાખવાના છે. તો આ 6 નામ આપણે એક સાઈડ નોટ ડાઉન કરી લીધા. હવે અહીંયા જુઓ કે એમાં સમાવેશ કયો થાય છે? અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને નાગાલેન્ડ. તો આ તો સાચો જ છે. કયો વિકલ્પ છે? પછી અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને સિક્કિમ. તો સિક્કિમ શેની અંદર આવે? પશ્ચિમ બંગાળની અંદર. આમાંય સિક્કિમ છે, આમાંય સિક્કિમ છે. સીધો જવાબ આપણો થઈ ગયો. આ તો આપણે સિમ્પલ બનાવેલો છે. બરાબર. કોઈ જગ્યાએ એવું હોય દરેક જગ્યાએ નામ અલગ અલગ હોય. આ તો ત્રણેયમાં સિક્કિમ આપ્યું છે એટલે આપણે ખબર પડી જશે. પણ કોઈ જગ્યાએ નામ ત્રણેયમાં અલગ અલગ, ચારેયમાં અલગ અલગ થતા હોય તો આપણે આ રીતે જઈએ તો ફટ આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ આ વસ્તુ આની અંદર સમાવેશ કરેલો છે. પંજાબ પોસ્ટલ સર્કલનું કાર્યક્ષેત્ર જણાવો. તો કયું છે? પંજાબ અને ચંડીગઢ એટલે કે એ અને બી બંને. એ અને બી બંને. પછી પશ્ચિમ બંગાળ પોસ્ટલ સર્કલનું કાર્યક્ષેત્ર જણાવો. તો કયું છે? પશ્ચિમ બંગાળ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ અને અંદમાન નિકોબાર એટલે કે ઉપરોક્ત બધા છે અહીંયા. પછી તમિલનાડુ પોસ્ટલ સર્કલ છે એનું કાર્યક્ષેત્ર જણાવો. તો એમાં આપણે વાત કરી દઈએ. તમને યાદ આવવું જોઈએ કે તમિલનાડુ પોંડિચેરીનો આણંદ જિલ્લો. પુડુચેરી. પણ આમાં બાકાત રહેશે તમિલનાડુનો એનમ જિલ્લો અને પુડુચેરીનો માહે જિલ્લો. અહીંયા ચોખવટ કરેલી નથી પણ કોઈ જગ્યાએ વિધાન વાક્યની અંદર ચોખવટ કરેલી હોય કે ભાઈ તમિલનાડુનો એનમ જિલ્લો અને પુડુચેરીનો માહે જિલ્લો એનો સમાવેશ તમિલનાડુના પોસ્ટલ સર્કલ અંતર્ગત થાય છે. આ વિધાન આપણા માટે શું થાય? ખોટું થઈ જાય. તો એ વિધાન વાક્ય તરીકે પણ આપણે યાદ રાખી શકીએ છીએ. તો અહીંયા જવાબ શું આવશે? એ અને બી બંને. તો આ તો આપણે જોયું કે આવી રીતના પ્રશ્નો બની શકે. બરાબર. અને અહીંયા આપણે જે પ્રશ્ન જોઈશું પેપરો એ મતલબ કે 2023 થી પહેલાના છે. બરાબર. અહીંયા પેપરો જે છે એ 2023 થી પહેલાના છે. પણ આપણે જેમ કીધું એ કે છેલ્લે આપણા લેક્ચરો પૂરી થઈ જશે. મતલબ કે 1.5 મહિનાની અંદર તો આપણા બધા લેક્ચરો ઓલમોસ્ટ કવર થઈ જશે. ત્યારબાદ આપણે દરેક વર્ષના એટલે કે 23, 24 અને 25 ના આપણે 3 થી 5 પેપર સોલ્વ કરીશું. એટલે કે દરેક વર્ષના 3 કરીશું કાં તો 5 કરીશું જેવો આપણો ટાઈમ. બરાબર. તો એ રીતે આપણે કરીશું સોલ્યુશન જેથી કરીને તમને આઈડિયા આવી જશે કે આ રીતે પણ પેપરમાં હવે ચેન્જીસ આવવા માંડ્યા છે. તો કેરાલા પોસ્ટલ સર્કલ માં સમાવેશ થાય છે. તો શેનો સમાવેશ થાય છે કેરળ પોસ્ટલ સર્કલ ની અંતર્ગત? કેરળનો લક્ષદ્વીપ બંને. કેરળ રાજ્ય અને લક્ષદ્વીપ બંનેનો સમાવેશ થાય છે. બરાબર. વર્તમાનમાં પોસ્ટલ સર્વિસ બોર્ડમાં કેટલા સભ્યો છે? તો હવે આપણે જવાબ બદલાતો થાય છે. શું થાય છે? 7. બરાબર. શું છે? 7. આ 2021 નો પ્રશ્ન છે. એની અંદર ઓપ્શન 6 જ આપેલો છે. ઓકે. તો આપણે 7 યાદ રાખીશું. પછી ભારતમાં કેટલા પોસ્ટલ સર્કલ આવેલા છે? કેટલા પોસ્ટલ સર્કલ આવેલા છે? બરાબર. 23. અહીંયા જોઈ શકો છો ઘણી બધી જગ્યાએ પ્રશ્ન પૂછાયેલો છે. અંદર વખતે પૂછાય જ છે મોસ્ટલી કોઈના કોઈ સર્કલ ની અંદર. એવું નહીં કે આપણા સર્કલ ની અંદર કોઈ પણ સર્કલ ની અંદર આ પ્રશ્ન તો ગમે ત્યાં હોય જ છે.
પુડુચેરી યુનિયન ટેરિટરી કયા પોસ્ટલ સર્કલ અંતર્ગત આવેલ છે? પુડુચેરીની વાત કરીએ તો કયા પોસ્ટલ સર્કલ અંતર્ગત આવેલ છે? કોઈ વખતે એવું પણ બને કે નીચે ઓપ્શનમાં જવાબ ના પણ હોય, બરાબર? નીચે ઓપ્શનમાં જવાબ ના પણ હોય તો એવી વખતે આપણને ચેન્જ થવી જોઈએ, ઉપરમાંથી એક પણ નહીં એવો પણ જવાબ બની શકે છે. કેમ કે પુડુચેરી છે એ તમિલનાડુના કાર્યક્ષેત્રની અંદર આવે છે, બરાબર? પણ અહીંયા એવું કીધું હોય કે ભાઈ પુડુચેરીનો માહે જિલ્લો છે એ નીચેનામાંથી કયા પોસ્ટલ સર્કલ અંતર્ગત આવે છે? તો આપણો જવાબ બદલાઈ જશે. શું આવશે? કેરળ, કેરળ. બરાબર? પ્રશ્નમાં ચેન્જીસ થશે તો આ રીતે તમે યાદ રાખી શકો છો. સિક્કિમ રાજ્ય કયા પોસ્ટલ સર્કલના કાર્યક્ષેત્રમાં આવે છે? તો સિક્કિમ છે એ તમને ખબર છે કે ભાઈ પશ્ચિમ બંગાળ, બરાબર? પશ્ચિમ બંગાળ સર્કલ અંતર્ગત કાર્યરત છે. એમાં પણ આપણે 3 નામ યાદ રાખવાના છે: આંદામાન અને નિકોબાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ. પછી જો નીચેનામાંથી ખોટા વિધાનો જણાવો. તો યનમ એ કેરળ પોસ્ટલ સર્કલના કાર્યક્ષેત્રમાં આવે છે. તો તમને ખબર છે ભાઈ યનમ છે એ શેની અંદર આવે છે? આંધ્રપ્રદેશ, બરાબર? તો પહેલું વિધાન તો ખોટું થયું. તો હવે બીજા ઓપ્શન આપણે જોવા નહીં જોઈએ. પહેલા આપણે જોઈએ એક વિધાન જેમાં આવતું હોય ખોટા વિધાનો જણાવવાના છે તો એ આપણા માટે ઓપ્શન થાય. તો આમાં એક આવતું નથી. હવે આપણે 3 માંથી એકાદો જવાબ આવશે. ખોટો વિધાન જોવાનું છે. પીઓ ગાઈડ 1 મુજબ આરએમએસ ઓફિસ અને સેક્શન હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટના તાબા હેઠળ હોય છે. હવે આ આપણે જોયું નથી એટલે આ ઓપ્શનનો જવાબ દમણ અને દીવ ગુજરાત પોસ્ટલ સર્કલના કાર્યક્ષેત્રમાં છે. તો આપણા માટે 3 નંબરનું વિધાન છે એ સાચું છે, પણ આપણે ખોટું શોધવાનું છે. તો 3 જેમાં આવતું હોય એ નીકળી જશે. હવે સીધો આપણો જવાબ શું થાય કે 1, 2 અને 4 વિધાન જે છે એ ખોટું છે, બરાબર? 1, 2 અને 4 વિધાન છે એ આપણા માટે ખોટું છે. તો અહીંયા ગુજરાત પોસ્ટલ સર્કલનું હેડક્વાર્ટર ગાંધીનગર નહીં પણ અમદાવાદ આવે છે, બરાબર? બધા વાક્ય આપણે જોવાના પણ રહ્યા નહીં અને સીધો આપણો જવાબ થઈ ગયો. તો આવી રીતે પણ આપણે એલિમિનેટ કરીને જવાબ લાવી શકીએ છીએ. પછી જો નીચેના જોડકા જુઓ અને કઈ જોડી તેના સર્કલ અને હેડક્વાર્ટર પ્રમાણે જોડાયેલી નથી તે જણાવો. જોડાયેલી નથી એવું કીધું છે તો ગુજરાત ગાંધીનગર ના આવે. શું આવે? અમદાવાદ. તો આ એક જોડી એ નંબર છે એ તો જોડાયેલી નથી, તો એ તો જવાબ આવવો જ જોઈએ. તો આપણા માટે સી નીકળી ગયું. પછી જો છત્તીસગઢ છે તો રાંચી ના આવે પણ શું આવે? રાઈટ. તો બી તો જવાબ આવવો જ જોઈએ. તો ફક્ત એ વાળો નીકળી જાય, બરાબર? કેમ કે જોડાયેલી નથી એ શોધવાનું છે આપણે. જોડાયેલી છે એવું નહીં. અન્ના અંબાલા કેમ? તો એ યોગ્ય રીતે જોડાયેલી છે. તો એ સી હોય એવો પણ ના આવવો જોઈએ. જોડાયેલી નથી એવું શોધવાનું છે. તો એ બી સી નીકળી. જવાબ આપણો શું થયો? ફક્ત અને એ અને બી એ બંને યોગ્ય રીતે જોડાયેલી નથી. હવે પણ કદાચ ચોથા સર્કલનું હેડક્વાર્ટર ખબર ના પણ હોય તો પણ આપણો જવાબ અહીંયા બની જશે. ભાઈ કર્ણાટક છે એનું તો હેડક્વાર્ટર બેંગ્લોર છે જ આપણને ખબર છે. ના ખબર હોય તો પણ આપણો જવાબ મળી જાય. આપણો જવાબ શું થાય? ફક્ત એ અને બી ખોટી રીતે જોડાયેલા છે. નીચેનામાંથી ખોટા વિધાન અથવા જણાવો. તો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન અંતર્ગત કાર્ય કરે છે. તો પહેલું વિધાન આપણા માટે શું થાય? સાચું થાય. આખા દેશમાં 23 પોસ્ટલ સર્કલ કાર્યરત છે તો વિધાન બી પણ આપણું સાચું થાય. પોસ્ટલ સર્વિસ બોર્ડ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની એપેક્સ મેનેજમેન્ટ બોડી છે, બરાબર? એપેક્સ મેનેજમેન્ટ બોડી છે. આ સેન્ટેન્સ આપણે યાદ રાખવાનું છે, નોટ ડાઉન કરી લેવાનું છે. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની એપેક્સ મેનેજમેન્ટ બોડી કઈ છે? તો આપણું જે પોસ્ટલ સર્વિસ બોર્ડ છે એ આપણું ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટનું એપેક્સ મેનેજમેન્ટ બોડી મેનેજમેન્ટ કરતું હોય એવી બોડી છે. તો 3 વિધાન અહીંયા સાચા છે. તો ખોટા વિધાન કયા છે? તો ખોટું એક પણ નહીં. ઉપરમાંથી એક પણ ખોટું નથી. આપણો જવાબ શું થશે? ઉપરમાંથી એક પણ નહીં. હવે નીચેનામાંથી કઈ જોડ તેના સર્કલ અને હેડક્વાર્ટર પ્રમાણે જોડાયેલી નથી? જોડાયેલી નથી એવું યાદ રાખજો. તો ઓડિશા છે તો ભુવનેશ્વર જોડાયેલી છે. દિલ્હી છે તો નવી દિલ્હી એ પણ જોડાયેલું છે. બિહાર તો દરભંગા આવશે. શું આવશે બિહાર? તો શું આવશે? પટના. બિહાર તો પટના, બરાબર? લાલુ ભૈયા યાદ આવવા જોઈએ. બિહાર તો પટના. તો અહીંયા પટના હોય તો સાચું થાય પણ પટના નથી તો યોગ્ય રીતે જોડાયેલ નથી. આપણો જવાબ શું આવ્યો? દરભંગા વાળો. બિહાર દરભંગા ખોટી રીતે જોડાયેલું છે. પછી જો નીચેનામાંથી કયા વિધાન અથવા વિધાનો સાચા છે? તો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટનો એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ કોની પાસે હોય છે? ડીજી પોસ્ટ ખાતે, બરાબર? તો જવાબ એ સાચો થાય. હવે સાચા વિધાન આપણે શોધવાના છે. જેમાં આવે એ સાચું હોય પણ 1 અને 2 માંથી એક પણ નહીં તો આ નીકળી જાય. ફક્ત બી નીકળી જાય. હવે આગળ જોઈએ. પોસ્ટલ સર્વિસ બોર્ડના ચેરમેન એ સેક્રેટરી ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તરીકે કાર્ય કરે છે. તો શું કીધું ભાઈ? પોસ્ટલ સર્વિસ બોર્ડ છે એના ચેરમેન છે એ સેક્રેટરી. તો આપણે વાત કરી કે ભાઈ ચેરપર્સન છે
પહેલું સેક્રેટરી બોર્ડનું આપણે પોસ્ટલ સર્વિસ બોર્ડનું જે ટેબલ જોયું એની અંદર તમે જોયું કે ભાઈ સેક્રેટરી જે આપણા છે વંદિતા કોલ એ ચેરપર્સન તરીકે પણ કાર્ય કરે છે શેના પોસ્ટલ સર્વિસ બોર્ડ. તો વિધાન 2 છે શું થયું આપણા માટે? બરાબર, સાચું. સાચું થયું. તો એ ફક્ત એક આવે એ પણ નીકળી ગયો, આપણો સીધો જવાબ થાય 1 અને 2. બરાબર. તો કદાચ આપણને એ વિધાન પણ ખબર ના હોય તો આપણે કદાચ A અથવા D માંથી ટીક કરીને આવીએ તો પણ આપણો 50% ચાન્સીસ વધી જાય કે ભાઈ આપણો જવાબ સાચો હોય. બરાબર. આ તો ખાલી આઈડિયા આપું છું, આપણે શ્યોર કરીને આવવાનું છે, પણ એક સમય ના આવડતું તો 50% સાચો પડવાના ચાન્સીસ રહે. પોસ્ટલ ડિપાર્ટમેન્ટનો એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ કોની પાસે હોય છે? તો કોની પાસે હોય? ડીજી પોસ્ટ જે નવી દિલ્હી ખાતે છે એમની પાસે હોય છે. હવે ડીજી પોસ્ટ હાલમાં આપણા કોણ છે? કોણ છે? જીતેન્દ્ર ગુપ્તા. વચ્ચે વચ્ચે મારે જગાડવા પડે તમને, કેમ કે પહેલું લેક્ચર છે, થોડું બોરિંગ પણ લાગશે, સમય એવો છે. બરાબર. અંદમાન અને નિકોબાર કયા પોસ્ટલ સર્કલ અંતર્ગત કાર્ય કરે છે? તો કયા પોસ્ટલ પશ્ચિમ સર્કલ બંગાળ. અંતર્ગત કાર્ય પશ્ચિમ કરે છે? બંગાળ. પશ્ચિમ બંગાળ. ઓકે. પણ આર્મી પોસ્ટલ સર્વિસ ના પ્રમુખ કોણ હોય? જે એડિશનલ ડીજી કે જે જનરલ નો હોદ્દો ધરાવતા હોય એ એપીએસ ના પ્રમુખ હોય છે. આપણે વિધાન જોયું હતું. બરાબર. હરિયાણા પોસ્ટલ સર્કલ નું હેડક્વાર્ટર કયું છે? આપણે વાત કરી હતી કે ભાઈ અંબાલા અથવા અંબાલા કેન્ટ લખેલું હોય એ આપણે આવશે. તો અહીંયા અંબાલા સિટી અને અંબાલા કેન્ટ લખેલું છે તો આપણા માટે જવાબ શું થાય? પ્રાયોરિટી અંબાલા કેન્ટ. એટલે કે આપણો જવાબ શું થાય? અંબાલા કેન્ટ અહીંયા આવશે. અંદમાન અને નિકોબાર આઇલેન્ડ કયા પોસ્ટલ સર્કલ અંતર્ગત? આપણે વારે ઘડીએ આ પ્રશ્ન હોય છે. પશ્ચિમ બંગાળ સર્કલ પશ્ચિમ અંતર્ગત બંગાળ. કાર્યરત છે. પોસ્ટ ઓફિસ કોના એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ હેઠળ? તો ડીજી પોસ્ટ. બરાબર. એ પણ આપણે વારે ઘડીએ પ્રશ્ન આવે છે. પછી જો ગોવા રાજ્ય કયા પોસ્ટલ સર્કલ અંતર્ગત કાર્ય કરે છે? તો એ મહારાષ્ટ્ર. બરાબર. મહારાષ્ટ્ર સર્કલ અંતર્ગત કાર્ય કરે છે. આર્મી પોસ્ટલ સર્વિસ નું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? હેડક્વાર્ટર પૂછી છે. હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે આ આપણે યાદ રાખવાનું છે, કેમ કે લેક્ચર ની અંદર સ્લાઇડ ની અંદર આપણે ક્યાંય જોયું નથી, તો પ્રશ્નની અંદર છે તો આપણે યાદ રાખી લઈએ કે આર્મી પોસ્ટલ સર્વિસ છે એનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? નવી દિલ્હી ખાતે ન્યૂ આવેલું દિલ્હી. છે. બરાબર. બરાબર. નવી દિલ્હી ખાતે આવેલું છે. નીચેનામાંથી કયું શહેર હરિયાણા સર્કલ નું મુખ્યાલય છે? તો હરિયાણાનું આપણે વાત કરી હતી કે અંબાલા કાં તો અંબાલા કેન્ટ અંબાલા લખેલું કેન્ટ. હોવું જોઈએ. તો આપણા માટે શું જવાબ આવશે? અંબાલા. ઓકે. તો આ હતું આપણું આજનું લેક્ચર, એટલે કે ઓર્ગેનાઇઝેશન. તમને એવું પણ લાગતું છે કે પ્રશ્નો આપણે થોડા જૂના પડે છે, તો આપણે એમ કે ભાઈ 23, 24 અને 25 ના પ્રશ્ન પેપરો આપણે જોવાના છે છેલ્લે, જ્યારે આપણા 1.5 મહિનાથી લેક્ચરો બધા કમ્પ્લીટ થાય પછી, કેમ કે એ પછી પણ આપણી જોડે 2 મહિના જેવો સમય રહેશે. ઓકે. તો અહીંયા આપણે આપણું લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. કોઈને કદાચ કોઈ પ્રશ્ન હોય તો અહીંયાથી પ્રશ્ન કરી શકે છે.